આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રીમદ વિજય મોહન વિજયજી મહારાજા એક સરસ મજાનું અનુષ્ઠાન અને સરસ મજાની ઉજવણી પરમ પૂજ્ય શાસન સમ્રાટ શ્રીમદ વિજય નેમિસુરીશ્વરજી મહારાજાની નિશ્રા અને એમના જ કરકમલ દ્વારા, એમના જ મુખથી નીકળેલા ઉદ્ગારો, મંત્રોચ્ચાર દ્વારા હવે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય મોહન સુરીશ્વરજી મહારાજા બન્યા. એક બહુ જ યોગ્ય આત્મા આચાર્ય પદવીને પામ્યા. આપણે ત્યાં બહુ સરસ વાત આવે છે, પરમાત્માનું શાસન કોણ ચલાવી શકે? તો કે ગીતાર્થ આચાર્ય ભગવંતો. અને પરમાત્માનું શાસન એ પરમાત્માએ કોને સોંપ્યું? તો ત્યાં એવું લખાય કે સંવિઘ્ન ગીતાર્થ આચાર્ય ભગવંતો. આપણને એવું લાગે કે આ બેમાં નવો શબ્દ શું આવ્યો? ગીતાર્થ ગુરુ ભગવંતોની નિશામાં છીએ તો ગીતાર્થ ગુરુ ભગવંતો શાસનના નિર્ણયો લે, પણ ત્યાં એક શબ્દ એડ કર્યો, નિર્ણયો સંવિઘ્ન ગીતાર્થ આચાર્ય ભગવંતોના ચાલે. સંવિઘ્ન એટલે શું? જેમને સઘન રીતે, અતિશય રીતે મોક્ષ પામવાની તાલાવેલી હોય, મોક્ષનો તલસાટ અપ્રતિમ જેમનામાં હોય, એ સંવિઘ્ન છે. અને જેને મોક્ષનો તલસાટ છે એના એટ ધ સેમ ટાઈમ સંસાર પ્રત્યેનો ભારોભાર એમને કંટાળો અને દ્વેષ હોય, ઘૃણા હોય. કારણ કે જો સંસાર ઊભો છે તો મોક્ષ નથી, અને જો મોક્ષ જોઈએ છે તો સંસાર ન ઊભો રહેવો જોઈએ. પૂજ્ય મોહન વિજયજી મહારાજ સાહેબ આવા સંવિઘ્ન આચાર્ય ભગવંત હતા. કેટલાય વર્ષોથી એમને લોકો આચાર્ય પદવી માટે વિનંતી કરતા હતા, પણ એમને આચાર્ય પદવી એ ક્યારેય પણ લક્ષ્ય સમી નથી લાગી. પદવીનો મોહ જેને નથી એ સૌથી વધારે પદવીને લાયક છે. મોહ છૂટે પછી જે આવે એ યોગ્યતા છે. અને એટલે જ આપણે ત્યાં ક્યારેય પણ જ્ઞાનાવરણીયના કર્મના ક્ષયોપશમથી જે પ્રતિભા ખીલે એને ઇષ્ટ નથી ગણી. આપણે ત્યાં મોહનીય કર્મના ક્ષયોપશમ પછીથી જે યોગ્યતા ખીલે એ વ્યક્તિઓને ઇષ્ટ કીધા છે. આ આચાર્ય પદવી, અને એ પદવી નિમિત્તે પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબ, જેમનો દીક્ષા પર્યાય માંડ 4 થી 5 વર્ષ પણ નથી, એ 5 વર્ષના દીક્ષા પર્યાયમાં આ મહાપુરુષના જ્ઞાનોત્સાધનાના કેવા અજવાળા પથરાયા હશે કે એમણે આચાર્ય પદવીના પ્રસંગે પોતાના પરમ ગુરુદેવની ભક્તિરૂપે સંસ્કૃત ભાષામાં માલિની છંદબદ્ધ એક સ્તુતિ પંચક રચ્યું. 5 સ્તુતિઓ નવી રચી. સંસ્કૃત બોલવું એ કદાચ કેટલુંક સરળ લાગે આપણને, પણ સંસ્કૃતમાં રચના કરવી એ ભયંકર દુર્ગમ છે. એટલા બધા નિયમો એક સાથે લગાડવા પડે કે આપણને એવું લાગે કે જાણે એક કીડી આવી હતી ને એની પર હાથી તૂટી પડ્યો. એટલા નિયમો આપણા માથા પર તૂટી પડે ત્યારે માંડ રચનાઓ થાય. આ રચનાને આપણે પણ સંવેદીએ. સદય હૃદય કાંતમ પૂજ્યમાનમ સુભવ્યૈ ગ્રંથિત લલિતપદ્યૈર્વર્ણ્યમાનમ કવિન્દ્રૈઃ પરમ વિશદબુદ્ધિમ પ્રીતિપૂર્વદદાનામ પરમ ગુરુવરમ શ્રી મોહનારવ્યમ સ્તુવેહમ. મુખકમલસુધાંશોર્વાર્કસુધામ પ્રસ્રવતમ જનહિતશુભકાર્યોદ્યોતગવંતમ નિતાંતમ નિજગુણગણકીર્ત્યામ દ્યોતયંતમ દિગંતાન પરમ ગુરુવરમ શ્રી મોહનારવ્યમ સ્તુવેહમ. સુરગવી શિશુવૃંદાન સર્વથા પ્રેરયંતમ જનગણહૃદયાબ્જમ સર્વદા સ્મેરયંતમ વિનયદાત્રીર્માર્યવચમ વાચમ વહંતમ પરમ ગુરુવરમ શ્રી મોહનારવ્યમ સ્તુવેહમ. પ્રબલગુણગણાનામેકપાત્રમ ધરાયામ પ્રશમિત પરિતાપમ ભાજનમ મંગલાનામ જગતિ સકલલોકાન શ્રેયસા યોજયંતમ પરમ ગુરુવરમ શ્રી મોહનારવ્યમ સ્તુવેહમ. સતતમભિસરંતમ સત્પથે નીતિયુક્તે
નિજ નિકટ ગતાંસ્તાન સત્પથે સ્થાપયંતમ જીન કથિત સુધર્મે સર્વદૈકાગ્રચિત્તમ પરમગુરુવરમ શ્રી મોહનારવ્યમ સ્તુવેહમ. અદ્ભુત લાગે સંસ્કૃતની આવી રચના. આ સંભળાવવાનું પણ એક કારણ છે. અહીંયા આ સમયે આ ન બોલ્યા હોત તો કોઈ વાંધો ન આવ્યો હોત, પણ આ લેવાનો આશય એ છે કે સંસ્કૃત સાંભળવાની આદતો પાડીએ. આખો દિવસ પિક્ચરના ગીતો અથવા કોઈ બીજી વાતો અથવા ગુજરાતીના પ્રવચનો આ બધું સાંભળીએ છીએ. સંસ્કૃત સાંભળવાની આદત નથી રહી અને એટલે સંસ્કૃત પ્રત્યે રાગ નથી જન્મતો અને ભાષા વર્ગણાના પૂદગલોની અસર મન પર થાય છે. આપણે જે ભાષા બોલીએ છીએ અને સાંભળીએ છીએ એના દ્વારા આપણા મન પર કેટલીક ચોક્કસ અસરો થાય છે. સંસ્કૃત એ પવિત્રતાના પુંજ સમા ભાષા વર્ગણાના પૂદગલોનો સમૂહ છે અને એટલે સંસ્કૃત સાંભળતા સાંભળતા પણ મન પવિત્ર બને છે. સંસ્કૃત સાંભળવાની આદતો પાડવી જોઈએ. નાના બાળકો જ્યારે આપણા કહ્યામાં છે એટલા સમય સુધીમાં એને સંસ્કૃતની સ્તુતિઓ ખાસ શીખવાડી દેવી જોઈએ, કારણ કે ભવિષ્યમાં આ સ્તુતિઓ એ ફક્ત ગાન નહીં થાય, એ સ્તુતિઓ એને પવિત્ર પણ બનાવશે. ધર્મવિજયજી મહારાજ સાહેબનું આ જબરદસ્ત કાવ્ય, એમની અદ્ભુત પ્રતિભા, એનું એક આપણને સિમ્બોલિક જ્ઞાન કરાવતું આ સરસ મજાનું કાવ્ય. ત્યારબાદ પૂજ્યશ્રી વિહાર કરતાં કરતાં ડભોઈ પધાર્યા. ડભોઈમાં ચાતુર્માસ થયું. ડભોઈની અંદર લોઢણ પાર્શ્વનાથ ભગવાન છે. એનો ઇતિહાસ પણ બહુ સરસ છે. સેંકડો વર્ષો પૂર્વે જ્યારે સાગરદત્ત નામના એક સાર્થવા, જેમને નિત્ય જીન પૂજનનો નિયમ હતો, પોતે નિયમ કર્યો હતો, એવા સાગર સાર્થવા જ્યારે દર્ભાવતી પ્રદેશ એટલે કે ડભોઈમાં આવ્યા, ત્યારે એ શરત ચૂકથી ત્યારે પરમાત્માનું બિંબ લાવવાનું ભૂલી ગયા. હવે પોતાનો વ્રતનો ભંગ કેવી રીતે થાય, એટલે અભંગ વ્રત રાખવા માટે એમણે તત્કાળ એ જ સમયે વેડુની એટલે કે રેતીની એક પ્રતિમાની રચના કરી અને જ્યાં સુધી એ ડભોઈમાં રહ્યા, દર્ભાવતી પ્રદેશમાં રહ્યા, ત્યાં સુધી એની પૂજા અર્ચના કરી. હવે જ્યારે એનો તો સાર્થ હતો એટલે પોતાનું કાર્ય પૂરું થયું વ્યવસાયનું, એટલે વિદાયના સમયે હવે ભગવાનની આશાતના કેવી રીતે સહન થાય અને સાથે લઈ જવું શક્ય નથી, એટલે એમણે ભગવાનને કૂવાની અંદર પધરાવ્યા, એ ભગવાનના બિંબને. પરંતુ એ ભગવાનના જે અધિષ્ઠાયક બની ગયા હતા, જેમણે આ વાળુની રચના જે હતી પરમાત્માની બિંબની, એમાં જેમણે પોતાને પ્રેમ જાગ્યો હતો એવા અધિષ્ઠાયક દેવ એ પ્રતિમાના, એમણે એ કૂવાના જળ વચ્ચે પણ એમને જરાય પીગળવા ન દીધી. કેટલું આશ્ચર્ય લાગે! રેતીના પ્રતિમા છે, રેતીને પાણીમાં નાખો શું સ્થિતિ થાય? રામના નામે પથ્થર તરી ગયા, એનું કેટલું મોટું આશ્ચર્ય જગતની અંદર છે. પરંતુ આ એક અધિષ્ઠાયકને આ પાર્શ્વનાથ ભગવાન એટલા ગમી ગયા કે કૂવાની અંદર રેતી જવા છતાં પણ એ પીગળી નહીં. આ ચમત્કાર આપણે ક્યારે લોકોની સામે ગાયો? આપણે આપણી આટલી જબરદસ્ત ધરોહર એને ક્યારે આપણે સ્તુતિ રૂપે પોતાના મુખમાં લાવ્યા છીએ? એ બિંબ પીગળ્યું જ નહીં અને ઉલટું લોઢાની જેમ મજબૂત રહ્યું. સમયાંતરે દિવ્ય સાંકેતિક સ્વપ્નને અનુસાર કૂવામાંથી એ ચમત્કારિક પ્રતિમા બહાર લવાયા, આ દર્ભાવતી પ્રદેશના નગરમાં પધરાવાયા. આ પ્રતિમા અંતરિક્ષી પાર્શ્વનાથ ભગવાનથી બહુ સિમિલર લાગે એવા ભગવાન, અને એ જ સાગરદત્ત સાર્થવાહે ભરાવેલા ભગવાન આજે પણ ડભોઈ તીર્થની અંદર બિરાજમાન છે. અત્યંત મનમોહક જિનાલય, બહુ જ સરસ મજાનું. એ જિનાલયની અંદર આ લોઢણ પાર્શ્વનાથ ભગવાન એ બિરાજમાન છે. આવા ચમત્કારી ભગવાન કે જે કૂવાના પાણીની અંદર રેતીના હોવા છતાં પીગળ્યા નહીં અને લોઢા જેવા મજબૂત થયા, એ ભગવાને આ ચાતુર્માસની અંદર આ ધર્મસુરી મહારાજ સાહેબને એક એવા લોઢા જેવા મજબૂત વ્યક્તિત્વ તરીકે ઉપસાવ્યા. એમની ભક્તિથી એક એવું મજબૂતાઈનું તત્વ એમના જીવનમાં ઉમેરાયું કે એમને સરસ મજાનો એક વિચાર પ્રગટ્યો. વિચાર શું? તો વિચાર એ કે મારી માતાએ મારી દીક્ષાની અંદર કેટલી મહેનત કરી, કેવું પવિત્ર જીવન મારી માતાનું, મારા પિતાના ગયા પછીથી પણ કેટલી મુશ્કેલીઓની વચ્ચે અમને બાળકોને મોટા કર્યા,
કેટલી સરસ રીતે એમણે લોકોને પાઠશાળાના જ્ઞાનદાનના યજ્ઞ દ્વારા લોકોને પણ એમણે શુભ તરફ વાળ્યા. આ છબલબેન. હવે આ છબલબેન ભલે રાણપર ગામની અંદર રહ્યા, ભલે પાઠશાળા ભણાવતા, એ જીવ્યા સતત અમારી ચિંતામાં. પણ હવે એમના મૃત્યુ પહેલાં એમને આ ચિંતામાંથી બહાર કાઢવા છે. અને ચિંતામાંથી બહાર કાઢવાનો શ્રેષ્ઠતમ ઉપાય છે સંસારમાંથી બહાર કાઢી લેવા. અને જ્યારે જ્યારે મળવા આવતા ત્યારે એમને નાનો આવો વિચાર પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબને આવતો રહેતો. અને એકવાર શુભ વેળાએ એમણે પૂજ્ય દાદા ગુરુદેવ મોહનસુરી મહારાજ સાહેબ અને પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ ગુરુદેવ એ બંનેઓને પોતાનો વિચાર જણાવ્યો કે સાહેબ, દીકરો સૌથી વધારે પોતાની માનું ઋણ કઈ રીતે અદા કરી શકે? આમ તો એમ કહેવાય સાહેબ કે ચામડીના જોડા બનાવીએ તો પણ માનું ઋણ અદા ન થાય, બાપનું ઋણ અદા ન થાય. પણ તેમ છતાં અગર એ દીકરો પોતાની માનો ઉદ્ધારક બને તો એ કંઈક ઋણ અદા કર્યા જેવું ગણાય. આવું શાસ્ત્ર વચન. મારે સાહેબ એ શાસ્ત્ર વચનને અનુસરવું છે. અને એ અનુસરવાના વિચારને બંને ગુરુદેવોએ બહુ જ સહર્ષ રીતે વધાવ્યા. અને બધાના મનની અંદર આ ભાવ પ્રગટ્યો કે એમને ભાવ તો હશે જ. જ્યારે મોહન વિજયજી મહારાજ સાહેબ સૌથી પહેલાં વઢવાણમાં એમના ગામમાં આવ્યા હતા ત્યારે જે રીતે એમણે કીધેલું હતું કે સાહેબ, આ ત્રણેય દીકરાઓમાંથી કોઈ પણ દીકરો જો તૈયાર થતો હોય તો સાહેબ ચારિત્રના માર્ગે જવામાં હું અવરોધ નહીં કરું. આવો જેનો ચારિત્ર ધર્મ પ્રત્યેનો સદભાવ હોય એ વ્યક્તિ પોતે પોતાના ચારિત્ર ધર્મમાં અંતરાયરૂપ તો ક્યારેય નહીં બને. આવું નક્કી લાગતા બંને મહાત્માઓએ ધર્મ વિજયજી મહારાજ સાહેબની હાજરીની અંદર છબલબેનને બોલાવી અને પોતાની આ વાતની રજૂઆત કરી. તમારો દીકરો ઈચ્છે છે કે તમે એના માર્ગે આવો. કેટલી સરસ વાત! પહેલાં જેણે એ માર્ગે મોકલ્યો હવે એને એ માર્ગે લાવવાના. કેટલો સુંદર વિચાર! અને છબલબેને શરૂઆતની અંદર તો આ સાંભળતા જ થોડુંક અજુગતું લાગ્યું કે સાહેબ, હવે આ ઉંમરે કઈ રીતે? અને ત્યારે અનેક પૂર્વ પુરુષોના દ્રષ્ટાંતો આપી અને પ્રતાપ વિજયજી મહારાજ સાહેબે એમને બહુ જ સરસ રીતે સમજણ આપી કે 86 વર્ષની ઉંમરે પણ જો દીક્ષા લેનારા હોય, શ્રાવક એ જીવે કદાચ જન્મે ત્યારે કદાચ ગમે તે રીતે આવ્યો હોય, નગ્ન અવસ્થામાં હોય, વર્ષો સુધી જીવે ગમે તે અવસ્થામાં અને ગમે તે રીતે કપડાં ગમે તે પહેરતો હોય, પણ એની મનની મહેચ્છા તો એ જ હોય કે મરે ત્યારે સાધુ વેશમાં મરે, મરે ત્યારે હાથમાં રજોહરણ લઈને મરે. આવો ચારિત્ર પ્રેમ એ જેના હૃદયમાં હોય એ શ્રાવક, એ શ્રાવિકા, તો તમે કેમ આ ભાવથી વંચિત રહો છો? છબલબેને આ વિચારને વધાવી લીધો. ધર્મ વિજયજી મહારાજ સાહેબે ઊંડી પ્રેરણાઓ રેગ્યુલર કરવાની શરૂ થઈ એમની. જ્યારે મળે ત્યારે અલગ અલગ એંગલથી આ વાતો સમજાવે. હવે એમને એક ચાનક લાગેલી કે મારે મારી માતાને ઘડતર કરવું છે એવું કે મારી માતા આ માર્ગની અંદર સ્થિર થાય. એક હતા મરુદેવામાં કે જે એમનો દીકરો મોક્ષે આવે એ પૂર્વે માર્ગ અને સ્થાન ચેક કરવા માટે પોતે ગયા. એક છે ધર્મ વિજયજી મહારાજ સાહેબ, પોતાની માતા આ માર્ગે આવે એ પૂર્વે આ સ્થાન બરાબર છે કે નહીં એ ચેક કરવા માટે જાણે પોતે પહેલાં ગયા. જબરદસ્ત એવી આ ભાવના. અને એમણે પોતાના માતાને સતત એ દિશાની અંદર વાળવા માટે પ્રવચનો, વાતો વગેરે સખત કરવાનું ચાલુ થયું. અને એમણે તરત કીધું કે જેમ તમે મને જ્ઞાન ચારિત્રમાં આગળ વધતો જોઈને ખુશ થાઓ છો, એમ તમે પણ જ્ઞાન ચારિત્રમાં આગળ વધો તો હું ખુશ થાઉં. હવે ધીરજભાઈ એટલે કે મોટા ભાઈ 23 વર્ષના થઈ ગયા છે, બધું સંભાળી લીધું છે, તમે નિવૃત્ત થઈને સંયમી બની શકો એમ છો, તો શ્રાવક જીવનના મુખ્ય ધ્યેય એવા સાધુપણાને કેમ નથી સ્વીકારતા? અને એમનું આ નક્કી થયું. અને જાણે પોતાના માતાને, પિતાને જેમ આર્યરક્ષિત સુરેશ્વરજી મહારાજ સાહેબે ધર્મ માર્ગે અને ધીરે ધીરે દીક્ષાના માર્ગે જોડ્યા હતા, એમ આ ધર્મ વિજયજી મહારાજ સાહેબે પોતાના માતાને દીક્ષાના માર્ગે જોડ્યા. અને એટલા ઉજ્જવળ ગ્રુપની અંદર એમની દીક્ષા નક્કી થઈ. આ પણ બહુ સરસ વાત છે. એમણે પૂજ્ય મોહનશ્રી મહારાજ સાહેબે નક્કી કર્યું કે તમે સાધ્વીજી શ્રી જયંતિશ્રીજી મહારાજ સાહેબની, સાધ્વીજી ભગતની નિષ્ઠામાં એમના દીક્ષા ગુરુણીને રાખી અને એમની પરંપરામાં તમે દીક્ષા લેજો. આ એટલી ગુણી પરંપરાવાળું ત્યાં એમનું ગ્રુપ હતું. સાધ્વીજી જયંતિશ્રીજી મહારાજ સાહેબના ગુરુ એ
પૂજ્ય ગુલાબસિંહજી મહારાજ સાહેબ, સાધ્વીજી ગુલાબસિંહજી મહારાજ સાહેબ હતા. આ ગુલાબસિંહજી મહારાજ સાહેબ જે છે એ તપાગચ્છાધિપતિ મૂલચંદજી મહારાજના હસ્તે સ્વયં દીક્ષા થયેલી એમની. પ્રવૃત્તિની પદ હતું, અદ્ભુત કંઠ હતું એમનું. એ જ્યારે સ્તવનો વગેરે ગાતા ત્યારે સમગ્ર સભા મોરલીના નાદે જેમ સર્પ ડોલે એમ ડોલતી, એવું કહેવાતું. એકવાર ધાંગધ્રા નગરની અંદર તેઓ પ્રતિક્રમણમાં આવી રીતે સ્તવન ગાઈ રહ્યા હતા અને ધાંગધ્રાના મહારાજ આ દિવ્ય નાદ સાંભળીને સ્થિર થઈ ગયા. એ જતા હતા કોઈ બીજા કામ માટે, પણ અવાજ સંભળાયો અને કંઠ સાંભળીને ધાંગધ્રાના મહારાજ સ્વયં ત્યાં સ્થિર થઈ ગયા, ખૂબ પ્રભાવિત થયા અને એમણે કીધું કે મારે આ સાધ્વીજીના દર્શન અને એમની હારે વાર્તાલાપ કરવો છે. પરંતુ આ વિવેક ધર્મથી શોભતા એવા ગુલાબસિંહજી મહારાજ સાહેબ એમણે તરત એમ કીધું કે સંધ્યાનો સમય થઈ ગયો છે. શ્રમણી ધર્મનો આચાર નથી કે શ્રમણીઓ સૂર્યાસ્ત બાદ કોઈ પણ પુરુષનું મુખ જુએ. એમને આ નિયમ, સૂર્યાસ્ત બાદ એક પણ પુરુષનું મુખ ન જોવું, આવા નિયમથી આ ગુલાબસિંહજી મહારાજ સાહેબ એ એમનું સંયમ જીવન અતિ પવિત્ર રીતે જઈ રહ્યું હતું. અને એમણે બીજે દિવસે સવારે આવતા ઠાકોર આવ્યા અને એમની હારે બેઠા, તરત જ એમણે પોતાના ગુરુ તરફ વાળ્યા અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એ દિવસ પછી ધાંગધ્રાના નરેશના જીવનની અંદર એટલા બધા પરિવર્તનો આવ્યા કે ધાંગધ્રાની પ્રજાને ધર્મ ખૂબ સુલભ થઈ ગયો. આ બધો પ્રતાપ આ ગુલાબસિંહજી મહારાજનો. એવી ઉજ્જવળ સાધ્વીજી પરંપરા આપણે ત્યાં છે. મને ઘણીવાર આવું થાય કે આપણે આવા ઘણાને પ્રશ્નો થતા હશે કે આપણે ત્યાં સાધુ ભગવંતોની આટલી મોટી પરંપરા છે, એક પરંપરાના પાઠ પરંપરાના આચાર્ય ભગવંતનો આપણી પાસે ઉલ્લેખ છે, પણ કોઈ એમ કહે અને પૂછે કે ચંદન બાલાશ્રીજીની પાઠ પરંપરા ક્યાં, કેટલી, ક્યાં સુધી રહી, કયા મહાત્મા થયા, કોણ આવ્યું એની પછી, કદાચ આપણી પાસે એના ઉલ્લેખો બહુ જૂજ મળે છે તો એની સિરીઝ મળતી નથી. આવો પ્રયત્ન ખરેખર સંશોધક વ્યક્તિઓએ કરવો જોઈએ. આપણે સૌ ભેગા મળીએ આ જીવનના અંત પર્યંતમાં પણ જો કંઈક આવું ઊભું કરી શકીએ, અલગ અલગ જગ્યાઓએ ઉલ્લેખો હશે જ, આપણે બધા જો એને ભેગો કરી શકીએ તો એ પરમાત્માના શાસન માટે બહુ જ ગૌરવની ઘટના થશે. સાધ્વીજી ભગવંતોની ગરિમા એ આ રીતે વધારવી એ ખૂબ આવશ્યક લાગે છે. ગુલાબસિંહજી મહારાજ સાહેબ, એમના શિષ્યા આ જયંતિસિંહજી મહારાજ સાહેબ અને એમના શિષ્યા એટલે જ્ઞાનસિંહજી મહારાજ સાહેબ. આ જ્ઞાનસિંહજી મહારાજ સાહેબ એમને ત્યાં એમના શિષ્યા તરીકે દીક્ષા થઈ અને એ દીક્ષાની અંદર ખૂબ સુંદર મહોત્સવ સાથે છબલબેન સંસારી મટી સાધ્વીજી થયા અને એમનું નામકરણ થયું સાધ્વીજી શ્રી કુશલશ્રીજી મહારાજ સાહેબ. આવા ભગવતી પવિત્ર આત્માઓ એ આપણા સૌ જીન શાસનના શ્રાવક શ્રાવિકાઓ માટે એક ઉત્કૃષ્ટ આલંબન છે. અને આ ઉત્કૃષ્ટ આલંબન સમા આ સાધ્વીજી ભગવંત ગામે ગામ પોતાની રીતે વિહરતા હતા. સિંહારમાં ચાતુર્માસ થયું, ત્યારબાદ પાલીતાણામાં સાહેબ બિરાજ્યા હતા અને આ બધાની અંદરમાં કુશલસિંહજી મહારાજ સાહેબને ધર્મવિજયજી મહારાજ સાહેબે સતત પોતે જ્યાં જ્યાં વિહાર કરે ત્યાં સાથે રાખતા અને સતત એમને સંસ્કૃત વગેરે ગ્રંથોના પાઠ આપતા. માતાની ઉત્કૃષ્ટ સેવા, દીક્ષા આપી અને ફક્ત એમને દીક્ષા જીવનમાં પોતાની રીતે જીવવા માટે મૂક્યા એવું નહીં, સતત એમનું સાન્નિધ્ય રાખી માતાના ઋણ સ્વીકાર સ્વરૂપે પોતે જે ભણ્યા છે એમાંના અંશ આપવામાં એ ખૂબ રત રહ્યા. આ એટલી હદ સુધી રત રહ્યા કે એકવાર પાલીતાણામાં હતા અને મોહનસુરી મહારાજ સાહેબે કેટલાક વસ્તુઓ કરવા માટે એમણે મોકલાવ્યું, કીધું કે તમે આ યોગની અંદર પ્રવેશ કરજો, પણ ત્યારે પણ સાહેબે એવું કીધું હતું કે સાહેબ મારો કુશલસિંહજી મહારાજ સાહેબનો પાઠ ચાલે છે, ઉપધ્યાનવાળાઓની ક્રિયા પણ છે, પંડિતજીનો પાઠ છે, યશોવિજયજી મહારાજ સાહેબનું ભણતર છે, એમનો પણ પાઠ છે, પણ સાહેબ આ બધી વસ્તુઓમાં હું આ જે આપે કીધું છે એ આજે હું નથી કરી શકું, એમ કેટલાક દિવસની પછીની કરવાનું મને અનુજ્ઞા આપજો, મને ક્ષંતવ્ય ગણજો. અને મોહન વિજયજી મહારાજ સાહેબ, મોહનસુરી મહારાજ સાહેબ એમની આ માતૃભક્તિ જોઈ અનન્ય એમને પણ ખૂબ આશીર્વાદ આપ્યા અને કલિકાલ સર્વજ્ઞએ જેમ પોતાના માતાને જબરદસ્ત રીતે ચારિત્ર ધર્મની અંદર સ્થિર કર્યા હતા, એવું સરસ મજાનું કાર્ય આ ધર્મવિજયજી મહારાજ સાહેબે કર્યું. આ એમના જીવનની એક જબરદસ્ત અચીવમેન્ટ. અને હવે માતાના અન્વયે મારે માતાને ભણાવવી છે તો મારે પણ ઘણું બધું ભણવું પડશે. એ આધારે એમણે પોતાની જ્ઞાન સંપત્તિને અખૂટ રીતે વધારી. અખૂટ રીતે એમની જ્ઞાન સંપત્તિની અંદર જે ગ્રંથોના નામ છે અને જેટલા ગ્રંથોના નામ છે
આ વાત છે એમના દીક્ષા જીવનના ફક્ત 8 કે 9 વર્ષની અંદર જે થઈ હતા એવા જ્ઞાનાભ્યાસની. અને એક એક શબ્દો સાંભળીએ, એક એક ગ્રંથો સાંભળીએ તો આંખ પહોળી થાય નહીં, આંખ પહોળી રહી જાય એવા જબરદસ્ત એમના જ્ઞાન સાધનાના અંશો, એવા એમના જ્ઞાન સાધનાના ભણાયેલા ગ્રંથો, અને એ ગ્રંથોના અજવાળે આગળ જતાં એમણે દીક્ષા જીવનના એક દશકો પણ થાય એની પહેલાં એક નૂતન અને નવસર્જન કર્યું. એ કયું સર્જન? કઈ રીતે એમણે જ્ઞાનોપાસનાની અંદર હરણફાળો ભરી અને એક એક ગ્રંથો એવા કે જે ગ્રંથોના નામ સાંભળતા પણ દેહ રોમાંચિત થઈ જાય. એ બધી વાતોને અગ્રે વર્તમાન લઈએ. જીના જ્ઞાન વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.